ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 11 ખેતી. ખેતીને બીજા અર્થમાં કહેવાય કૃષિ. તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના શીખીશું. તો વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. એટલે એવું કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો 100%ની જે વસ્તી છે તેમાં 50% લોકો ખેતી કરે છે. ફરજિયાત જુદા જુદા પાકોની ખેતી કરે છે, જેવા કે અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી અને ફળો. આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું જીવન ચલાવે છે, ગુજારે છે. એટલે આપણો ભારત દેશ કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે. ખાલી જગ્યામાં પૂછી શકાય કે ભારત દેશ કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે, એટલે કે ખેતી પ્રધાન દેશ છે. દેશની આશરે 2/3 જેટલી વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર કરે છે. એટલે કે 2/3 મોટાભાગની વસ્તી આપણે ખેતી પર આધાર રાખેલું છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાય વિકાસ ઉપર છે. એટલે આપણું જે તંત્ર રોજિંદુ જે ચાલતું છે એનું મુખ્ય આધાર શું છે? તો ખેતી, વેપાર, ઉદ્યોગ વગેરે. ભારતના ખેતરોમાં જુદા જુદા પાકો ઉગાડવામાં આવે છે, જે આપણે શીખી ગયા, જેવા કે અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ વગેરે. ખેતી માટે વળી કોઈક પાક ઉદ્યોગ ધંધામાં પણ ઉપયોગ થાય છે, લેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શેરડી આપણો કાચો માલ છે. તો ઉદ્યોગમાં એનો શા માટે ઉપયોગ કરવામાં આવે છે? તો શેરડીમાંથી ખાંડ, ગોળ વગેરે વસ્તુ બનાવવામાં આવે છે. એ રીતે ઉપયોગમાં છે. આ ઉપરાંત જોઈએ તો કપાસ આપણો કાચો માલ છે. તેમાંથી શું બને છે? તો કપાસમાંથી કપાસિયા તેલ, ખોર ભેંસ માટે ઉપયોગ લેવામાં આવે છે. એટલે આ રીતે જુદી જુદી રીતે એનો ઉપયોગ કાચા માલ તરીકે કરીએ છીએ. ભારતીય અર્થતંત્ર વ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી આધારિત છે. એટલે આપણો ભારત દેશ મુખ્યત્વે શાના પર આધાર છે? તો ખેતી પર આધારિત થાય છે. તો ખેતીમાં કયા કયા પાકનો સમાવેશ થાય? તો ખેતીમાં અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી વગેરે ઉગાડવામાં આવે છે. અને તે પશુપાલનનો પણ સમાવેશ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે ચિત્ર જોઈ શકો છો. ખેડૂતનું ચિત્ર છે, ખેતી કરે છે. આ છે ડાંગર. એટલે ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ આપણો વિશ્વનો નકશો છે. તો તમે જોઈ શકો એમાં 7 ખંડો આવેલા. સૌથી મોટો એશિયા ખંડ, બીજો ઉત્તર અમેરિકા, ત્રીજો આફ્રિકા, ચોથો દક્ષિણ અમેરિકા, પાંચમો એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. ટોટલ કેટલા ખંડો છે? 7 ખંડો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે 7 ખંડો છે તો એના વિશે આપણે જરાક જાણીએ કે જગ્યાએ કૃષિની જમીન ભારતમાં ક્યાં છે. એટલે કે આખા વિશ્વમાં કઈ જગ્યાએ કૃષિની જમીન આવે છે જ્યાં આપણને ખેતી કરવા માટે જમીન મળેલી છે. તો જે જગ્યાએ લીલા કલરનું તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ છે. તો એ બધી જ જગ્યાએ ખેતી માટે ફળદ્રુપ જમીન છે. એકલી ફળદ્રુપ જમીનની પણ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, એમની સાથે પાણી પણ જોઈએ છે અને આબોહવા પણ જોઈએ છે. તો જુએ છે ખેતી માટે અનુકૂળ શું છે? તો જમીન આપણને મળી ગઈ છે. આ પાણી અને આબોહવા, એ 3 વસ્તુ જો શક્ય હોય તો આપણી ખેતી થઈ શકે છે. આ નકશામાં જોઈ શકો છો કે કૃષિ પ્રવૃત્તિ વિશ્વમાં જે તે પ્રદેશમાં કેન્દ્રિત છે, જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં હોય છે, જે આપણે અહીં જોઈ શક્યા છે.
કૃષિ તંત્ર. કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકીએ છીએ, એટલે કે એક સિસ્ટમના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. અગત્યના રોકાણ. તો સૌથી પહેલાં ખેતી કરવા માટે શું જુએ છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ખેતી કરવા માટે બીજ. તો આપણે બીજનું ચિત્ર જોયું, બીજ નાખવા પડે છે ખેતરમાં. પછી શું આપવું પડે? પછી ખાતર. તો ખાતરનું ચિત્ર, મશીનરી, તો આ મશીનરી, અને મજૂર. તો આ મજૂર વર્ગ કામ કરે છે ત્યારે આપણા હાથમાં ખેતી આવે છે. તો સૌથી પહેલાં તમે જોયું તો ખેડવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ખેતરમાં ટ્રેક્ટર દ્વારા જમીનની ખેર કરે છે. પછી વાવણી કરવી પડે, એટલે કે બીજા ચિત્રમાં તમે જુઓ મજૂરો એને ભાતને રોપાણ કરે છે. અને સિંચાઈ, તો ત્રીજા ચિત્રમાં સિંચાઈ ફુવારા પદ્ધતિથી થાય છે, નહેર દ્વારા થાય છે, કૂવા દ્વારા થાય છે, મશીન દ્વારા થાય છે. એટલે જુદી જુદી રીતે ખેતરમાં સિંચાઈ કરવામાં આવે છે. પછી નીડર, એટલે કે જે નીડર માટે તમે જોવો છો કે જે વધારાનું કચરું અંદરથી કાઢવામાં આવે છે. કાપણી, તો મશીન દ્વારા એનું કાપણી કરીએ છીએ, થ્રેસર દ્વારા, ટ્રેક્ટર દ્વારા. અને લણણી, એટલે છેલ્લે એમાંથી કાપીને પાક તૈયાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે જમીનના પ્રકાર. તો જમીનના કેટલા પ્રકારો છે અને કયા કયા? તો જમીનના ટોટલ 8 પ્રકારો છે. પ્રશ્નો પૂછી શકાય, જમીનના કેટલા પ્રકાર અને કયા કયા? તો જમીનના 8 પ્રકારો છે. તો પહેલી જમીન કઈ છે? તો પહેલી કાપની જમીન. બીજી જમીન કઈ છે? તો બીજી રાતી જમીન છે. રાતી જમીન એટલે કે રેત જમીન. ત્રીજી કઈ જમીન છે? તો કાળી જમીન અથવા બ્લેક સોઇલ. ચોથી જમીન તો પડખાઉ કે લેતરાઈ જમીન. ચોથી કઈ છે? પડખાઉ કે લેતરાઈ જમીન. પાંચમી કઈ જમીન છે? તો રણ પ્રકારની જમીન. છઠ્ઠી પર્વતીય જમીન. સાતમી જંગલ પ્રકારની જમીન. અને આઠમી દલદલ કે પીટ પ્રકારની જમીન. એટલે જમીનના કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. તો જમીનના પ્રકાર. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કાપની જમીન. તો કાપની જમીનનું નિર્માણ નદીઓ અને નિક્ષેપિત કાપને લીધે થઈ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે જમીન બની છે એનું કારણ શું છે? તો મેઇન નદી છે. અને નદીના નિક્ષેપિત, એટલે કે જ્યારે પાણી કિનારે લગી આવે છે, વહે છે, તેના કાપથી આ જમીન બનેલી છે. તો આ જમીન કેવી છે? એટલે કઈ કાપની જમીન કેવી છે? તો કાપની જમીન ચીકણી છે. અને કયા રંગની છે? તો ઘેરા રંગની છે. આ કાપની જમીન દેશના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો એવું કહે છે કે આ કાપની જમીન ભારત દેશના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે છે. તો જોવા જઈએ તો ગુજરાતમાં લગભગ 50% કરતાં પણ વધુ વિસ્તારમાં કાપની જમીન આવેલી છે. તો ગુજરાતમાં એવા કયા કયા જિલ્લામાં કાપની જમીન આવેલી છે? તો ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, બરાબર. આ બધા વિસ્તારમાં કાપની જમીન આવેલી છે. આ જમીન ફળદ્રુપતા અને જુદા જુદા સ્થળે વિભિન્ન જોવા મળે છે. એટલે આ જમીન કોઈ જગ્યા વધારે ફળદ્રુપ હોય તો કોઈ જગ્યા ઓછી ફળદ્રુપ, એટલે કે વિભિન્ન એટલે જુદા જુદા સ્થળે આવેલી છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ છે. ઉપજાઉ એટલે કેવી? ફળદ્રુપ જમીન છે. કેવી છે? ફળદ્રુપ છે. આ જમીનમાં કયા કયા પાકો લઈ શકાય છે? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો પૂછી શકાય કે કાપની જમીનમાં કયા કયા પાકો લઈ શકાય? તો ડાંગર એટલે ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લઈ શકાય છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો ડાંગર, તા ડાંગરનું ચિત્ર છે. શેરડી, તા શેરડીનું ચિત્ર છે. શણ, તા શણનું ચિત્ર છે. કપાસ, મકાઈ અને તેલીબિયા, એટલે કે આ છેલ્લા છે જેમાં જે બીમાંથી તેલ કાઢવામાં આવે છે, એટલે કે સૂર્યમુખીનું, સનફ્લાવર.
બરાબર. ને આ જે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્ર જોવું છે એ કઈ જમીન છે? કાપની કાળી જમીન છે. હવે છે રાટી જમીન, જેને રેડ સોઇલ કહેવામાં આવે છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાટી જમીન જોવા મળે છે. એટલે આ જમીન ક્યાં હોય છે? તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો, પથ્થરો જ્યાં હોય તેવા જ વિસ્તારમાં જમીન જોવા મળે છે. આ જમીનમાં લોહ તત્વો અને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય છે. રાટી જમીનમાં શાનું પ્રમાણ વધારે છે? કે લોહ તત્વો અને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય છે. તેથી આ જમીનનો રંગ રાતો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્ર અહીં તમે જોઈ શકો છો, અહીંયા ચિત્ર આપેલું છે. ઊંડાઈએ જતાં પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીન જેમ જેમ ઊંડે જાય તેવા કેવા રંગમાં ફેરવાઈ જાય? તો પીળા રંગમાં, પીળાશ પટ્ટા જેવા રંગમાં ફેરાઈ જાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાકો લઈ શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જમીનમાં બી પાક લઈ શકાય છે, એટલે કે બહુ ખાસ નહીં, જેવા કે બાજરી, કપાસ, ઘઉં, જુવાર. બરાબર. હવે છે કાળી જમીન. કાળી જમીનને બ્લેક સોઇલ કહેવામાં આવે છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. ચીકણી અને કસવાળી એટલે કે ભેજનું સંગ્રહ વધારે રાખે છે. આ જમીન ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે. એકવાર તમે પાણી નાખ્યું હોય જમીનમાં, પછી લાંબા સમય સુધી એ ભેજને પકડી રાખે છે. ભેજ સુકાઈ જાય ત્યાં તેમાં ફાટ કે તિરાડ પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે, એટલે કે ખૂબ જ ઉપયોગી છે. તેથી તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન બની શકે છે કે કપાસની કાળી જમીન તરીકે કઈ જમીનને ઓળખાય છે? તો કાળી જમીનને કપાસની કાળી તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં ભેજનું પણ પ્રમાણ વધારે હોય છે અને લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ પણ કરી રાખે છે. આ જમીનને રેગુના નામે પણ ઓળખાય છે. કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે? તો રેગુના નામે પણ ઓળખાય છે. તો આ જમીનમાં કયા કયા પાકની ખેતી થઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને કઠોળ જેવા કે વાલ, વટાણા, ચણા, તુવેર જેવા પાકની ખેતી પણ થઈ શકે છે અને કપાસ પણ લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો જે આ ચિત્ર છે એ કાળી જમીનનું છે, કપાસની જમીન. એટલે આવી જમીનમાં કપાસના પાક લઈ શકાય છે. આ જ તમે કપાસના પાક જોઈ શકો છો. પડખાઉ કે લેતરાઈ જમીન. તો વધુ વરસાદને કારણે તીવ્ર ઢોળાવવાળા ક્ષેત્રોમાં પડખાઉ જમીન જોવા મળે છે. ત્યાં વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તર સુધી ઉતરી આવે છે. તેથી તેના લાલ રંગનો લોહ ઓક્સાઇડને કારણે હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જમીન પડખાઉ કે લેતરાઈ જમીન ક્યાં જોવા મળે? તો જે જગ્યાએ વધારે વરસાદ પડે છે, જેવા કે પૂર્વ ભારતમાં, ત્યાં જમીન જોવા મળે છે. અને એવું કહેવાય છે કે આ વધુ વરસાદને કારણે જમીનના જે ઉપરનું સ્તર છે, પોષણ તત્વો છે, એ ધોવાઈ જાય છે અને પતલું સ્તર થઈ જાય છે, એટલે કે નીચે ઉતરી જાય છે. કેટલીક જગ્યાએ તે ઉપરની સપાટી સુકાઈ જવાથી એક સખત થઈ જાય, એટલે કે પથ્થર જેવી બની જાય છે અને ઓક્સાઇડનું પ્રમાણ પણ ત્યાં વધારે જોવા મળે છે. આ પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય નથી, એટલે કે આ જમીનમાં મોસ્ટ ઓફ ખેતી કરી શકાતી નથી. ત્યાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે કુદરતી બર જેવા કે સૂકા પાંદડા, ફળદ્રુપ જેવું જે તત્વો છે એનું પ્રમાણ અહીં હોતું નથી. આ જમીનમાં ઓછી ફળદ્રુપતા છે, એટલે કે ફળદ્રુપતાનું તત્વ હોતું જ નથી, ખેતી થઈ શકતી જ નથી. તેમાં ખાતર નાખીને કે અમુક તત્વો ઉમેરીને ત્યાં કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. પરંતુ એની પાછળ આપણે મહેનત કરવી પડે છે. જૈવિક પરિબળો કે જૈવિક ખાતરોનો ત્યાં છંટકાવ કરીને આપણે ખેતી કરી શકાય છે, ત્યાં સુધી નહીં. હવે છે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારની જમીન.
આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકો છો આ રણ પ્રકારની જમીન આપણા ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો કચ્છમાં આવેલી છે. કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. ને ભારતમાં જોવા જઈએ તો રાજસ્થાનમાં આવેલી છે રણ પ્રકારની જમીન, બાકી કશે આવેલી નથી. તો આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. એટલે રેતીનું પ્રમાણ વધારે છે અને ફળદ્રુપ છે પણ કેવી? ઓછી. એમાં ભાગ્યે જ કોઈ પાક લેવાય છે. તેમાં ક્ષારનું પ્રમાણ વધારે છે કારણ કે દરિયા કિનારે આવેલી હોવાથી, અથવા ક્ષાર ખારી જમીન છે. સિંચાઈની જો સુવિધા મળે તો ત્યાં બાજરી, જુવારના પાક લેવાય છે, બાકી કોઈ પાક લેવાતો નથી. ખેતીમાં સારી પાણીની સુવિધા હોય તો બાજરી અને જુવારના પાક લેવાય છે. આ પ્રકારની જમીન રાજસ્થાનમાં છે, આપણા ગુજરાતમાં છે અને પંજાબ, હરિયાણામાં જોવા મળે છે. કઈ? તો રણ પ્રકારની જમીન. તો ગુજરાતમાં આપણે જોવા જઈએ તો ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે, કચ્છ વિસ્તારમાં છે અને ઉત્તર ગુજરાતમાં વિસ્તરેલી છે. એટલે ત્યાં આ જમીન આવેલી છે. કઈ? તો રણ પ્રકારની જમીન આવેલી છે. પર્વતીય જમીન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન પૂછી શકાય કે પર્વતીય જમીન ક્યાં આવેલી છે? તો હિમાલયના વિસ્તારમાં પર્વતીય જમીન આવેલી છે. કયા વિસ્તારમાં? તો હિમાલયના વિસ્તારમાં આવેલી છે. તેનું સ્થળ પાતળું અને અપરિપક્વ હોય છે. કેવું છે? એકદમ પાતળું અને અપરિપક્વ. અપરિપક્વ એટલે કે એને કોઈ ઉપયોગમાં લેવાતું નથી. એટલે કે ફળદ્રુપતા છે પણ કેવી? ઓછી. હિમાલયના સામાન્ય ઊંચાઈ ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, બાજરી જેવા પાક થઈ શકતા નથી, પરંતુ દેવદાર, ચીડ, પાઇન જેવા કિંમતી વૃક્ષો ત્યાં જમીનમાં મળી આવે છે અને પર્વતીય વિસ્તાર એટલે કે હિમાલયના ક્ષેત્રોમાં આવેલી છે. હવે જંગલ પ્રકારની જમીન, ફોરેસ્ટ સોઇલ. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂમિ સ્વરૂપ એટલે કે ભૂમિ સપાટી ઢંકાઈ જાય છે. એટલે અમુક ઋતુ પ્રમાણે એના વૃક્ષોના પાંદડા બધા ખરી જાય છે અને આખી જમીન પર પથરાઈ જાય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યો એટલે કે ખાતર જેવું બની જાય છે અને જમીનના ઉપરના ભાગ કારો બની જાય છે, જે તમે અહીં જુઓ છો અમુક જમીન. આ જમીન તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગની બની જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર પાકો લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જંગલ પ્રકારની જમીનમાં કયા કયા પાકો લઈ શકાય? તો ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ વગેરે પાકો લઈ શકાય છે. હવે છે વિદ્યાર્થી મિત્રો દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી અને જમીનો વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને આ પાણી ઉસરી જાય એટલે કે પાણી જ્યારે ઉતરી જાય ત્યારે જમીનો ડાંગરની ખેતી થઈ શકે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થનું અધિકતા હોય છે. એટલે આ જમીન ક્ષેત્રમાં અત્યંત મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે દલદલ કે પીટ પ્રકારની જમીન ભાગ્યે જ ભારતના કોઈ વિસ્તારમાં જોવા મળે છે, બાકી જોવા મળતી નથી.